ગેન ટાણે ગોગો નીકળ્યો એક કહેવત છે અને અવારનવાર આપણે લોકો પણ આપણે વ્યવહારિક જીવનની અંદર ઘણીવાર બોલતા હશું કે ગેન ટાણે ગોગો નીકળ્યો. ગેન ટાણે ગોગો નીકળવો એટલે શું? તો ખરેખર આ જે કહેવત છે એ ગેન શબ્દ જે છે એ તળપદો શબ્દ છે. ખરા અર્થનો શબ્દ છે ગ્રહણ. ગ્રહણના સમયની અંદર ગોગો એટલે કે નાગ નીકળ્યો. તો હવે પરિસ્થિતિ શું છે કે પહેલાના સમયની અંદર ગ્રહણનું ઘણું મહત્વ હતું. જ્યારે ગ્રહણ હોય ત્યારે ગામમાં વાલ્મીકી ભાઈ જે હોય એ ગામમાં ઢોલ વગાડી અને બધાને જાણ કરે કે આવતીકાલે અથવા આજે ગ્રહણ છે, બધા ધ્યાન રાખજો. એટલે લોકો ગ્રહણને પાળતા, પાણીમાં ડાભડો નાખતા, પછી ગ્રહણનો જે સમય હોય એ સમય દરમિયાન બનતા સુધી બારે ન નીકળતા એવો પ્રયત્ન કરતા. હવે બધા અંદર ઘરની અંદર છે, ગ્રહણ લાગી ગયું છે અને બારે નીકળવાનું નથી, અને એવા સમયે જો ઘરની અંદર સાપ નીકળે, ગોગો નીકળે, તો શું કરવાનું? તો સાપથી બચવા માટે પણ બારે નીકળવું પડે અને એને બારે કાઢવા માટે પણ અસ્ત્ર શસ્ત્ર લેવા માટે, એને બારે મૂકી આવવા માટે પણ બારે નીકળવું પડે. ગ્રહણ હતું, બારે નહોતું નીકળવાનું, પણ નાગ નીકળ્યો એટલે બારે નીકળવાની ફરજ પડી ગઈ. એટલે આપણે પણ ક્યારેક એવી પરિસ્થિતિ અને સંજોગો થાય ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતા હોય છે કે ગેન ટાણે ગોગો નીકળ્યો. એટલે આ જે રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આવા પ્રસંગો વડે વણાયેલી હોય છે. અસ્તુ, જય કચ્છ.